ડોલર સામે રૂપિયાની નબળી શરૂઆત, 27 પૈસા નબળો થઈને ખુલ્યો રૂપિયો. ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી અને ક્રૂડ ઓઇલમાં ઉછાળાથી કિંમતો ઘટી. ક્રૂડની કિંમતોમાં 3% વધુનો નોંધાયો ઉછાળો. રશિયાને યુદ્ધ વિરામ કરવા ટ્રમ્પની ધમકી અને ગ્લોબલ ટ્રેડ રિલેશન સુધરતા કિંમતોને મળ્યો સપોર્ટ. બ્રેન્ટમાં $72 પાર કારોબાર. તો સોના ચાંદીની ચમક પણ વધી. કોમેક્સ ઉપર સોનું $3320 ઉપર, ચાંદીમાં $38 ઉપર નોંધાયો કારોબાર. ફેડરલ રિઝર્વની પોલિસી પહેલા કિંમતોમાં વોલેટિલિટી. પણ બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો. શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં લેડ અને એલ્યુમિનિયમમાં જોવા મળી વેચવાલી, તો વૈશ્વિક બજારમાં ડોલર ઇન્ડેક્સમાં મજબૂતીની જોવા મળી અસર. અને એગ્રી કોમોડિટી તરફથી મિશ્ર સંકેતો. મસાલા પેકમાં હળદરમાં આશરે 0.5% વધુની વેચવાલી. કુંવાર પેકમાં પણ દબાણ, જોકે કપાસિયા ખોળમાં જોવા મળી 0.5% વધુની મજબૂતી.